ગુજરાતના તમામ દારૂ વેચનારા બુટલેગરો ખુશી ખુશી તેના પરિવાર સાથે દિવાળી મનાવી રહ્યા છે અત્યારે, અને હર્ષસંઘવીનો આભાર માની રહ્યા છે બુટલેગરોને ખુશીથી દિવાળી મનાવવા દેવા બદલ. ગુજરાત આખામાં ડ્રગ્સ વેચનારાઓ પોતાના બાળ બચ્ચા સાથે અત્યારે દિવાળી મનાવી રહ્યા છે. આજે આ દિવાળીનો દિવસ છે. ગુજરાતના વ્યાજ માફિયાઓ નીચકે હિંચકતા પરિવાર સાથે તહેવાર મનાવી રહ્યા છે. રોડ રસ્તાના નબળા કામો કરી તરક્કી કરનારા ટેન્ડર માફિયાઓ પોતાના પરિવાર સાથે ખુશી ખુશી બેઠા છે. હપ્તા ઉઘરાવનારાઓ, તોડ કરનારાઓ, કટકી કરનારાઓ બધા જ પોતાના પરિવાર સાથે ખુશી ખુશીથી દિવાળી મનાવી રહ્યા છે. પણ ગુજરાતના ખેડૂતો માટે લડાઈ લડનારાઓ અત્યારે અહીંથી જેલમાં ગયા. એ બતાવે છે કે કેટલું ઘાતકી શાસન ગુજરાતની અંદર છે. આ સમયે બુટલેગર જેલમાં હોવા જોઈએ, માફિયા જેલમાં હોવા જોઈએ, આ સમયે ગુંડાઓ જેલમાં હોવા જોઈએ. એના બદલે ખેડૂતો જેલમાં જઈ રહ્યા છે. એટલે મને એમ લાગે છે કે આ દિવાળી નથી, આ અંધકાર છે. અને આ અંધકારને દૂર કરવા માટે ગુજરાતભરના અનેક લોકોએ જાગવું પડશે, પોતાના આત્માને જગાડવો પડશે કે શું આ વ્યાજબી છે. પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા, રાજુભાઈ બોરખતરિયા અને બીજા 84 કરતા પણ વધુ આગેવાનો, આમ આદમી પાર્ટીના આગેવાનો, ખેડૂતોના આગેવાનો, સામાન્ય પરિવારના લોકો, આ બધા અત્યારે અહીંયા બોટાદની અદાલતેથી એમને પોલીસની ગાડીમાં બેસાડી દિવાળીના દિવસે જેલમાં લઈ જવામાં.